ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી રીવાબા જાડેજા દ્વારા અતિ અંતરિયાળ ગામડા એટલે છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના આંબાડુંગર ગામના માણુકલા ફળિયા અને હાપેશ્વર ગામના જે આંબલીપાડા ફળિયાની જે મુલાકાત લેવામાં આવી અને જે રીતના પહેલાં વિડીયોની અંદર જે રીતના બતાવવામાં આવ્યું હતું કે ભાઈ કાચી શાળાની અંદર ત્યાંના સ્થાનિક જે બાળકો છે એ અભ્યાસ લઈ રહ્યા છે, એમના દ્વારા શિક્ષણ અધિકારીઓ દ્વારા શિક્ષણ મંત્રી દ્વારા એક આખી બેઠક યોજવામાં આવી અને મારા ગુજરાત રાજ્યના જે બાળકો છે એ શિક્ષણથી વંચિત ન રહી જાય, શિક્ષણથી પાછળ ન રહી જાય, એના માટે એમના દ્વારા એક આખું સંગઠન બનાવીને અને ક્યાંક ને ક્યાંક શિક્ષણ અધિકારીઓ દ્વારા આ આખું નિર્ણય લેવામાં આવ્યો। જે રીતના ત્યાં બાળકોને પાકી શાળા તો મળી નથી, પરંતુ જે રીતના ચાલુ અત્યારે કન્ટેનર શાળા ત્યાં મૂકવામાં આવી અને ક્યાંક ને ક્યાંક વ્યવસ્થા ત્યાં ગોઠવવામાં આવી, જેથી કરીને આદિવાસી વિસ્તારના બાળકો છે એ સારા મોસમની અંદર સારા વાતાવરણમાં અભ્યાસ કરી શકે। જે રીતના ગુજરાત સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો અને જે રીતના અતિ અંતરિયાળ ગામડાઓમાં ગાડીઓ જઈ શકતી નથી એવી હાલતમાં પણ ત્યાં કન્ટેનર શાળા ત્યાં મૂકવામાં આવી અને જે રીતના વિદ્યાર્થીઓને જે આ ખોટ પડતી હતી એ ખોટ ત્યાં સરકાર દ્વારા પૂરી કરવામાં આવી। જી હા મિત્રો, જે રીતના રાજ્યના મુખ્યમંત્રી રીવાબા જાડેજા એમના કાફલો ત્યાં પહોંચ્યો હતો અને જે રીતના ત્યાં સ્થાનિક આગેવાનો દ્વારા જણાવવામાં આવ્યું કે ભાઈ અમે ઘણા વર્ષોથી અહીંયા સંઘર્ષ કર્યા છે, અમારે અવર જવર કરવા માટે પણ રસ્તાનો ઠેકાણા નથી રહેતા, તો શિક્ષકો કેવી રીતે આ હાલતમાં આવતા હશે। જે રીતના મંત્રીની આખી કાફલાની ટીમ ત્યાં રસ્તાની અંદર અટવાઈ હતી, કારણ કે રસ્તો એટલો ખરાબ હતો કે ભાઈ ત્યાં જે મંત્રી આવતા જેસીબી અને જે રીતના ગાડીઓ ત્યાં મોકલવામાં આવી, રસ્તાનું સમારકામ કરવામાં આવ્યું। ત્યાર પછી રીવાબા જાડેજાનો કાફલો છે એ પહોંચ્યો હતો, પરંતુ જે રીતના રોજિંદા જીવનની અંદર ત્યાં સ્થાનિક લોકો અને જે રીતના શિક્ષકો ત્યાં સેવા આપવા માટે જતા, શિક્ષકો જે બાળકોને ભણાવવા જતા, એ રોજ કઈ રીતના તકલીફમાં એ લોકો જીવતા હશે, અહીંયા વિચારવા જેવી બાબત છે। તો મિત્રો, મંત્રીશ્રી અને એમની સાથે ધારાસભ્યો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો ત્યાં પહોંચ્યા હતા અને એમની આખી ટીમ દ્વારા ત્યાં સ્થાનિક ગામડાની મુલાકાત લેવામાં આવી, બાળકો સાથે ત્યાં જે રીતના સરકારની સુવિધાઓ ત્યાં આપવામાં આવી। અને મિત્રો, વાત કરીએ તો જે રીતના આદિવાસી વિસ્તારની અંદર જે લોકો છે હવે જાગૃત થઈ રહ્યા છે, કારણ કે આ વિડીયો થકી જ આ વિકાસના કામો થયા છે, કારણ કે આ જે રીતના સ્થાનિક આગેવાનો અવાજ નહીં ઉઠાવતા તો આ વસ્તુ એવું ને એવું જ રહેતું। ખરેખર મિત્રો, મારા વિડીયો થકી તમને જાણ કરું છું કે ભાઈ તમારા વિસ્તારની અંદર પણ કોઈ પણ સરકારની સુવિધાઓ પહોંચી ના હોય તો તમે જે રીતના અત્યારે સોશિયલ મીડિયાના જમાનાની અંદર તમે એક વિડીયો શેર કરી શકો છો કે વિડીયો બનાવીને જે અનેક જે ચેનલની અંદર અપલોડ કરીને ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયાની અંદર તમે બતાવીને સરકારનો પર્દાફાશ પણ કરી શકો છો।